લાગે. દિલીપભાઈ, રાજકીય વિધાનસભામાં અહીંયા કાનાભાઈ લડે એવી શક્યતા ખરી? હા, તો એના માટે અમે પૂરેપૂરો ટેકો આપીશું. એટલે તમારી સમાજની તૈયારી હા, છે અમારી લડાવવા સમાજની બહુ માટે? તૈયારી છે. રાધનપુર હા, વિધાનસભા રાધનપુરમાં આવશે તો કાનાભાઈને અમે ખરેખર બધાએ જીતાડીશું. અમે કમો મિલાવીને અમારી સમાજમાં બહુ એમનું માન છે અને અમે સાથે રહીને કાનાભાઈને પૂરેપૂરો સાથ સહકાર આપીશું. કેટલા વર્ષ છે તમે આ વિધાનસભાની વાત કરો છો કાનાભાઈને અહીંયા લડાવવાની? અમારે તો ઘણા બધા લગભગ આપણા રાધનપુર તાલુકા 35,000 જેવા રાધનપુર વિધાનસભામાં 35,000. હા, અચ્છા, એટલે છે. એટલે તમે ટૂંકમાં રાપર અને રાધનપુરમાં બંને જગ્યાએ માગવાના છો? હા, માગવાના છીએ. એટલે ટૂંકમાં જ્યાં ટિકિટ મળે જ્યાં ટિકિટ મળશે અમે સાથ સહકાર આપશું અને બધા અમે મિત્રો અહીંયા જઈને મહેનત કરીશું. ક્યાં તમે ચૂંટણી લડાવશો? રાપર લડાવશો કે પછી અહીંયા રાધનપુર? કાનોભાઈ અમારા સમાજના લીડર છે ને કાનોભાઈ અમારા સમાજના ભગવાન તો જે કાંઈ ગણીએ કાનોભાઈ રાધનપુર આ વિધાનસભામાં લડે તો અમે મદદ કરશું અને કદાચ એમને કચ્છમાં લડે તો અમે એમના માટે મદદ કરવા જશું. ધારો કે કચ્છમાં લડે તો તમારી મદદ જરૂર છે. અમારી સમાજને એક કરવાની, સમાજનો એક પણ વોટ અમે બીજી જગ્યાએ નહીં દેવા દઈએ. આ અમારું વચન. ને અમારું તો એટલું બધું પેટ ભરે છે ને અમે આ સમાજમાં જન્મ્યા છીએ. અમને એટલું બધું દુઃખ થાય છે કે અનેક સમાજો આજે વિકાસની તરફ આગળ વધી રહી છે ને આ સમાજ એટલો બધો પછાત છે, શિક્ષણમાં ઓછો છે, નોકરી ધોરણમાં ઓછો છે. આજે અમને એ દુઃખ છે કે અમારો સમાજ વેર વિખેર થયેલો છે ને તો આ સમાજને એક કરી, સમાજને નેક કરી અને સમાજને વિકાસ તરફ કઈ રીતે લઈ જવો ને એવો અમારો ઉદ્દેશ છે. પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર, હારીજ અને સંભી પંથકના જ્યારે નિરાશી ઠાકોર સમાજના અગ્રણીઓ રાપર ખાતે પહોંચ્યા હતા ત્યાં કાનાભાઈ ગોહિલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને આજે કાનાભાઈ અહીંયા પધાર્યા હતા. આજે આપણે નાથાલાલ જેઓ નિરાશી ઠાકોર સમાજના અગ્રણી છે તેમની સાથે ચર્ચા કરીશું કે શું સંવાદ આજે થયો. હું ખાસ કરી અગ્રણી નહીં પણ સમાજ સેવક છું, કારણ કે મને સમાજની સેવા કરવી એ ખૂબ ગમે છે. કારણ કે આ સમાજમાં આપણે જન્મ્યા છીએ અને આ સમાજનો કાંઈક ઉદ્ધાર કરો અને સમાજ માટે આપણે મદદ કરવી એવી મારી ભાવના કાયમી રહી છે. એમ નાથાલાલ, જે રાપરમાં મિટિંગ યોજાઈ એ ટાઈમે કેટલી સંખ્યા હતી અને રાપર અને પાટણ જિલ્લો બંને એક કર્યા? ખાસ કરીને રાપરમાં જ્યારે મિટિંગ કરીને ત્યારે હજારોની સંખ્યામાં નાનજીભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એમાં ગાંધીનગરથી લઈ ગાંધીનગર, રાધનપુર, સાંતલપુર અને સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર સહિતના આ અગ્રણીઓ જે કોલીસ ઠાકોર સમાજ હતા, નિરાશી ઠાકોર જે બંને એક જ સમાજ છે તે ઉપસ્થિત રહ્યા હતા. નાથાલાલ, આ વિચાર છે કાનાભાઈ ગોહિલને અધ્યક્ષ બનાવવાનો એ કોને અહીંથી બધા આગેવાનોએ કર્યો કે ખાસ કરીને નંદજીભાઈ વાત કરવામાં આવે તો કાનાભાઈને અધ્યક્ષ બનાવવાનું કારણ એક જ હેતુ હતું કે રાજકીયમાં અને ખાસ કરીને સમાજનો વિકાસ લઈ અને અત્યાર સુધી રાજકીયમાં આપણો વગ નતો, ઉપર સુધી આપણા કોઈ નેતા નતા. તેને લઈને એક સમાજે એક ઊંડો વિચાર કર્યો કે આપણે બંને સમાજ એક જ છીએ, નિરાશી એક છીએ, કોલી આપણે એક છીએ, તો આપણે બધા ભેગા થઈ અને કચ્છ અને આ ગાંધીનગર સુધીના આપણે સમાજ બધા એક થઈ અને ભવિષ્યમાં આપણો કોઈ ધારાસભ્ય હોય એવી વિચારધારા લઈ અને સમાજમાં નવી ઉર્જા આવે, નવું સંગઠન આવે અને નવું કંઈક સમાજનું શિક્ષણ વધે, તેને લઈને આ એક વિચાર હતો. નાથાલાલ, મારો પ્રશ્ન એ છે કે રાધનપુર, સાતલપુર હોય કે હારીજ હોય, આ વિસ્તારમાં વોટો કેટલા છે નિરાશી ઠાકોર? ખાસ કરી અને આ વિસ્તારમાં આમ વાત કરીએ તો સાંતલપુર, રાધનપુર અને સમીર ઓછામાં ઓછા આપણે ગણીએ ને તો નિરાશિત અને ઠાકોર આ બંને અલગ અલગ જાતિઓ લખાવે છે. કારણ કે જાતિના દાખલા નાની કરવાના કારણથી કેટલાક લોકો છે તે ઠાકોર લખાવે છે. તો ખાસ કરીને નિરાશી અને ઠાકોર આ 30 થી 35,000 સમી, રાધનપુર, સાંતલપુર તાલુકામાંથી વોટો છે. નાથાલાલ, આટલા બધા વોટો છે નિરાશી ઠાકોર સમાજના, તો અત્યાર સુધી ધારાસભ્યની કોઈ દાવેદાર અહીંયા બન્યા? ખાસ કરીને કે આમાં શું હતું કે કોઈ ઉમેદવારો, દાવેદારો એટલા બધા મને દેખાતા નતા. અમારી આ વિસ્તારની એવું લાગ્યું કે આપણે સક્ષમ એક ઉમેદવાર જો આપણે જોઈએ તો કાનાભાઈ ગોહિલ છે, તે સક્ષમ ઉમેદવાર છે, તે ધારાસભ્યના લાયકાત છે. તો આપણે બધા ભેગા થઈ અને કાનાભાઈને આપણે હાથ મજબૂત કરીને કાનાભાઈને અત્યારે હાલ અધ્યક્ષ અમે બનાવ્યા છે. કારણ સમાજનો આખે બંધારણ, સમાજનો વિકાસ કરવા માટે કાનાભાઈના અધ્યક્ષતાને કરવાનો છે અને કાનાભાઈના હાથ મજબૂત કરી અને આવનારા 2027માં કાનાભાઈને વિધાનસભાની ટિકિટ મળે એવી અમારી ભાવના છે. નાથાભાઈ, અહીંયા તો 30,000 થી 35,000 વોટો છે, તો પછી કચ્છમાં કેટલા છે? તમે અહીંયા કાનાભાઈને ઉતારવાની વાત કરો છો. ઓછામાં ઓછા વોટિંગ નાખી દો તો 70 થી 75, 80,000 તો પછી કાનાભાઈ ત્યાં લડે. 1 લાખ થી ઉપરના અમારા આ બધા વોટો ભેગા થાય તો કાનાભાઈને ગુજરાતને પણ પાટણ પણ એવું લાગશે કે આ સમાજને ટિકિટ આપવી પડે. નહીં, કાનાભાઈને ક્યાં તમે ચૂંટણી લડાવશો? રાપર લડાવશો કે પછી અહીંયા રાધનપુર? કાનોભાઈ અમારા સમાજના લીડર છે ને કાનોભાઈ અમારા સમાજના ભગવાન તો જે કાંઈ ગણીએ કાનોભાઈ રાધનપુર આ વિધાનસભામાં લડે તો અમે મદદ કરશું અને કદાચ
એમને કચ્છમાં લડે તો અમે એમના માટે મદદ કરવા જશું. ધારો કે કચ્છમાં લડે તો તમારી મદદ જરૂરી છે અહીંના અમારી સમાજને એક કરવાની, સમાજનો એક પણ વોટ અમે બીજી જગ્યાએ નહીં દેવા દઈએ. આ અમારું વચન છે. હવે રાપરમાં ના મળે અને રાધનપુર વિસ્તારમાં મળે તો પછી અહીંયા કેવું થાય? રાધનપુરમાં મળે તો અમે આખો સમાજ છે કાનાભાઈને એકથી એક વોટ અમે અપાવશું અને અન્ય સમાજને હાથાજોડી કરીને વિનંતી કરશું કે અમને એક વખત આપો. અમે તમને દર વખતે આપ્યું છે તો આ વખતે અમારે સમાજના એક ઉમેદવાર છે અને તમને હાથ જોડી છે, એક વખત અમને કાનાભાઈને મદદ કરો અને વોટ આપો એવી અમે દરેક સમાજ પાસે પ્રયત્ન કરશું. તમને શું લાગે કે જે જામી ગયેલા ધારાસભ્યો છે એ તમને તમારી સમજને આપશે? ખાસ કરીને આપવાનું નહીં આપે એનું કારણ છે કારણ કે અલગ અલગ સમાજ વેરવી કરેલો હોય એટલે કોઈ પણ પક્ષ રહ્યો ટિકિટ ના આપે. પરંતુ આ ગાંધીનગરથી રાધનપુર ને પાટણ જિલ્લો અને કચ્છ જિલ્લો આ ત્રણેય જિલ્લા ભેગા થઈ અને એક જૂથ એક મંચ ઉપર અમે ભવિષ્યમાં આવવાના છીએ અને સમાજને દેખાડશું, પક્ષને દેખાડશું એટલે ટિકિટ આપવી પડશે. એમ તાજેતરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે તો તમારા યુવાનો છે એ ઉતરવાના છો? ખાસ કરીને જે વિસ્તારમાં સમાજનો જ્યાં જથ્થો છે ત્યાં અમારે ખાસ કરીને અમારા સમાજના કેટલા યુવાનો છે, કેટલા આગેવાનો છે, કેવા લડે એવા છે તો એવા આગેવાનો ટૂંકમાં તમારી તૈયારી સંગઠન થયા પછી અમે આગળ ટિકિટો પણ માગશું. એમ આ સંગઠન થયા પછી તો તમારી તૈયારી કરી? અમારી સંગઠનની એવી સંગઠન કરવાનું છે કે પાયેથી લઈ અને દરેક ગામની અંદર બુદ્ધિથી લઈ યુવાન અને વડીલોનો એક પણ યુવાન રહી ના જાય, એક પણ આગેવાન ના રહી જાય અને છેક સુધી અમારું સંગઠન કરવાનું છે. તાલુકાનો, ગ્રામ્ય લેવલનો અને જિલ્લા લેવલનો પણ અમારે સંગઠન અલગ અલગ કરવાનું છે. આમ તો તમામ સમાજોના સંગઠન થઈ રહ્યા છે, તમામ સમાજોના બંધારણ પણ થઈ રહ્યા છે, તો આ નિરાશી ઠાકોર સમાજ અને કોલી સમાજ એક થયા તો આ બંધારણમાં શું હતું? નાનજીભાઈ, ખાસ કરીને અમારું તો એટલું બધું પેટ ભરે છે ને અમે આ સમાજમાં જન્મ્યા છીએ, અમને એટલું બધું દુઃખ થાય છે કે અનેક સમાજો આજે વિકાસની તરફ આગળ વધી રહી છે ને આ સમાજ એટલો બધો પછાત છે, શિક્ષણમાં ઓછો છે, નોકરી ધોરણમાં ઓછો છે. આજે અમને એ દુઃખ છે કે અમારો સમાજ વેર વિખેર થયેલો છે ને તો આ સમાજને એક કરી, સમાજને નેક કરી અને સમાજને વિકાસ તરફ કઈ રીતે લઈ જવો ને એવો અમારો ઉદ્દેશ છે. શિક્ષણ શુલ્કમાં લઈને કઈક વ્યવસ્થા અધ્યક્ષ કાનાભાઈએ કરી છે, શું છે એમાં? આજની જે મીટિંગ હતી, આજની મીટિંગમાં ખાસ કરીને અમારો ઉદ્દેશ્ય કાનાભાઈનો એ જ હતો. કાનાભાઈના અધ્યક્ષ અને કાનાભાઈએ કીધું કે કાંઈ પણ કાનાભાઈને અધ્યક્ષ તમે બનાવ્યા કોલી સમાજ અને નિરાશી ઠાકોર સમાજને, તો શિક્ષણ શુલ્ક માટેની કઈક વ્યવસ્થાની વાત હતી તો શું હતું એમાં? ખાસ કરીને આજે રેસ્ટ હાઉસ ખાતે એક બેઠક યોજી, એમાં સમાજના 100 આગેવાનો ઉપસ્થિત થયા અને જવાબદારો આગેવાન હતા અને ત્યારબાદ સમાજવાડી જે વર્ષોથી જે બનાવેલી હતી ત્યાં ઉપસ્થિત રહ્યા, ત્યાં નિરીક્ષણ કર્યું અને સમાજવાડીનું રિનોવેશન કરી અને સમાજવાડીને ઊભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. નજીભાઈ, અચ્છા, આજે મીટિંગ હતી? આજે મીટિંગ રાખવામાં આવી હતી. આજે કાનોપી મહેસાણાથી આવતા હતા અને તેમને કોલ કર્યો કે હું આવું છું અને આગેવાનો તો સાથે મારે મીટિંગ કરવી છે. તો અચાનક જ મીટિંગ કરી એટલે 100 થી વધારે આગેવાનો ઉપસ્થિત થઈ ગયા હતા. આગામી વિધાનસભામાં આમ તો અગાઉ વાત થઈ ગઈ આપણે, તો શું તૈયારી રહેશે? રંજીભાઈ, અમારા સમાજના યુવાનોથી લઈ વડીલો કઈ રીતે રાજકીય પોલિટિકમાં આગળ આવે, અમે દરેક અમારી સમાજનો અમે યુવાન હશે કે વડીલ હશે અને રાજકીય પોલિટિકમાં આગળ વધે એવી અમારી ભાવના હશે. એટલે તમારી તૈયારી ટૂંકમાં ચૂંટણી અને શિક્ષણ ઉપર ભાર છે? અમારો સમાજ શિક્ષણ તરફ વળે અને નોકરી તરફ કઈ રીતે વધુ વળે આ જ અમારી ભાવના છે. તાજેતરમાં કઈ કમિટી નીમવાની વાત થઈ રહી છે તો એમાં શું છે? નાનજીભાઈ, ખાસ કરીને ગામ સમિતિ બનાવી અને તાલુકા સમિતિ બનાવ્યા પછી કમિટીની રચના પણ કરવાની છે અને કાનોભાઈ અધ્યક્ષ છે. હવે પછી રાધનપુર, સાંતલપુર અને ગાંધીનગર સુધીના કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા છે. એટલે અમારા માટે તો ગુજરાતના અધ્યક્ષ કહો કે ભગવાન કહો, જે કોઈ સમાજના દાતા કહો કે સમાજના અગ્રણી કરો, આજે કાનાભાઈના અધ્યક્ષ અને આજે કચ્છથી લઈ અને ગાંધીનગરના ઝાપા સુધી સમાજનું શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. નાથાલાલ, કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા પછી રાધનપુરના એ નિરાશી ઠાકોર સમાજના એ લોકો હોય એમનામાં એક ચહેરા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે. નાનજીભાઈ, આ જે કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા ત્યારથી લઈને એક સમાજમાં નવી ઉર્જા, નવો ઉત્સાહ અને એ નવો આનંદ એટલો બધો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને અમે જે મોટું સંમેલન જયારે કરવાનો છે ને ત્યારે તમે નહીં જોયું અને એટલું સરકારને પણ ખબર પડશે કે આટલો મોટો સમાજ આવ્યો ક્યાંથી. આવી મોટી એક સભા અમારે કરવાની છે ત્યારે સરકારને ખબર પડશે કે આટલો મોટો સમાજ ક્યાંથી આવ્યો. અચ્છા,
તો આપણી સાથે છે બીજા ગણપતભાઈ, એમને પણ પૂછીશું કે આજે કાનાભાઈ આયા શું ચર્ચાઓ હતી? કાનાભાઈ આયા, તેમણે આપણી સમાજ વિશે એવું બોલ્યા કે આપણી સમાજ એકતા કરો, સમાજના વિકાસના કાર્ય કરો અને સૌ સાથે મળી એકબીજાને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સૌ ગતિમાન ચક્ર કરો. એટલે ભાઈ ત્યાં અધ્યક્ષ બનાવ્યા પછી પહેલી વખત જ આવ્યા ને કાનાભાઈ? તો અધ્યક્ષ બનાવ્યા પછી પહેલી વખત. પહેલી વાર આવ્યા. હા, બિલકુલ. અત્યારે હાલ શિક્ષણના મુદ્દે કંઈક ત્યાં જોવા ગયા હતા, શું હતું એમાં? કંઈક 5 લાખ કે જેથી એનાથી ઉપરની રકમ એ કંઈક ફાળવી છે અને જ્યાં જરૂર પડે ત્યાં હું સક્ષમ હાજર રહીશ અને પૈસા ટકાની કોઈ પણ જરૂર પડશે તો હું તમને સાથ સહકાર આપીશ. આવનારી વિધાનસભામાં કાનાભાઈ ગોહિલ અહીંયા આવે તો તમે બધા આ પૂરો સહકાર આપીશું ને અમે તન મન ધનથી. અચ્છા, કોળી બધી રીતે સમાજના- તૈયાર. હા, બધી રીતે શું તૈયાર. લાગે છે રાધનપુરમાં ટિકિટ મળશે એમ? હા, મળી શકે ને, કેમ ને. અચ્છા, કેટલા વોટો છે તમારા? અહીંયા લગભગ 33 થી 35 હજારના વોટિંગ અંદાજિત કહી શકાય. પણ તમારો સમાજ હવે એક આંકડે થઈ ગયો કે શું? હા, બિલકુલ થઈ ગયો અને થઈ જશે. હજી કોઈ મનભેદ હશે તો એ પણ છોડીને એક થઈ જશે. એમ? ઓકે. અચ્છા, અને રાપર કદાચ કાનાભાઈને ટિકિટ મળે તો પછી અહીં તો પણ અમારી પૂરી તૈયારી છે. હવે હા, ત્યાં પૂરી સાથ જીતાડવા સહકાર માટે પૂરો. હા, જશો? જીતાડશું. એમ? ત્યાં પણ આપ સગાવાલા તેમને ભલામણ કરીશું અને જ્યાં જરૂર પડશે ત્યાં દોડીને જઈશું. અચ્છા, તો તમારી શિક્ષણ અને રાજકીય હા, આ બંનેમાં મજબૂતાઈથી હા, તમારું સંગઠન હા, અત્યારે બની ગયું છે, પૂરેપૂરું. બરાબર ને? હા, જી. આગામી પગલું શું છે હવે? આગામી બસ આપણે કોળી સમાજના વિકાસના કાર્યો થાય. અચ્છા, અને શિક્ષણનું ઉપર આ શિક્ષણ ઉપર ભાર રાખી અને બહેનો દીકરીઓ જે આપણી આગળ નથી અભ્યાસ કરી શકતી એમના માટે હોસ્ટેલ બને, એમને સાથ સહકાર મળીને ભણવા પૂરતો અને કોઈ ગરીબ પરિસ્થિતિ હોય એવો ગણપતભાઈ કોઈ બાળક હોય. ગણપતભાઈ, રાધનપુર વિધાનસભામાં 17 થી 18,000 વોટો નિરાશી ઠાકોર સમાજના હોવાનું અનેક વખત રાજકીય એ આગેવાનો કહેતા હોય છે, તો તમે તો પાત્રી કીધા. ના ના, એ તો એમની કદાચ ધ્યાન બાર હશે. અચ્છા, બાકી તો 33,000 થી એટલે ધ્યાન બાર એટલા માટે હોય કે એક બાજુ નિરાશી લખાવે છે અને બીજા ઠાકોર. હા, એટલે કદાચ એ રીતે ગણતરી ઠાકોરમાં ગણતરી થતી અને હોય. ઉપર બધું એવું કે અમે બધા હા, એક જ છે. બરાબર, એટલા માટે આ હા, જી, જી. difference આવતું છે. જી, બરાબર. બિલકુલ. આપણી સાથે દિલીપભાઈ છે, દિલીપભાઈ ચાવડા, જેઓ પણ અગ્રણી છે. તેમને સીધો સવાલ કરીશું. કાનાભાઈ ગોહિલને અધ્યક્ષ બનાવ્યા બાદ સમાજમાં જે ખુશી છે એ ખુશી જોવા મળી રહી છે, એ કારણ શું? ખરેખર બહુ અમને આનંદ છે, બહુ ખુશી છે કાનાભાઈ ગોહિલ તરફથી અમારા લોકોને કે એ આપણા અધ્યક્ષ બન્યા અને બધાને સાથ સહકાર રાખી અને બધાને ભેગા રાખી કામકાજ કરાવશે. કાલે અમને કીધેલું છે કે કામ તમે ચાલુ કરી દો, તો અમને બહુ આનંદની વાત છે. કાલે હું શેના કામની વાત કરો છો તમે? આપણે જે સમાજવાડી આપણે કામ કરવાનું છે અચ્છા, તે આગળ વેંડાનું કામકાજ ચાલુ કરું છું હાલ, અને સંડાસ બાથરૂમ રસોડું આ બધું કામકાજ કાલથી અમે ચાલુ કરીશું ત્યાં. દિલીપભાઈ, રાજકીય વિધાનસભામાં અહીંયા કાનાભાઈ લડે એવી શક્યતા ખરી? હા, તો એના માટે અમે પૂરેપૂરો ટેકો આપીશું. અમે એટલે તમારી સમાજની તૈયારી હા, છે અમારી લડવા સમાજની બહુ માટે? તૈયારી છે. રાધનપુર હા, વિધાનસભા રાધનપુરમાં આવશે તો કાનાભાઈને અમે ખરેખર બધાએ જીતાડીશું. અમે કમો મિલાવીને અમારી સમાજમાં બહુ એમનું માન છે અને અમે સાથે રહીને કાનાભાઈને પૂરેપૂરો સાથ સહકાર આપીશું. કેટલા વર્ષ છે તમે આ વિધાનસભાની વાત કરો છો કાનાભાઈને અહીંયા લડાવવાની? અમારે તો ઘણા બધા લગભગ આપણા રાધનપુર તાલુકા 35,000 જેવા રાધનપુર વિધાનસભામાં 35,000. હા, અચ્છા, એટલે છે. એટલે તમે ટૂંકમાં રાપર અને રાધનપુરમાં બંને જગ્યાએ માગવાના છો? હા, માગવાના છીએ. હા, એટલે ટૂંકમાં જ્યાં ટિકિટ મળે ત્યાં જ્યાં ટિકિટ મળશે અમે સાથ સહકાર આપશું અને બધા અમે મિત્રો અહીંયા જઈને મહેનત કરીશું એમના માટે. અધ્યક્ષ બનાવ્યા બાદ અત્યારે તાલુકાની જે કમિટીઓ નિમાઈ રહી છે એમાં શું છે? આપણે હવે તાલુકાની કમિટી નિમાવવા માટે આપણે એવું કરવાનું છે કે ગામો ગામ આપણે ગ્રુપ બનાવવાનું છે. આપણે ગામો ગામ જઈશું, આપણે બધા મિત્રો બધા સાથે મળીને ત્યાં જઈને આપણે એ ઈઓને બધા તૈયાર કરીશું ને 21 સભ્યો બનાવીશું ને ત્યાં જે તે કાંઈ કાર્ય હશે એક જ મેસેજ કરશું એટલે એ ગામમાંથી માણસો તૈયાર થઈ અને આપણે જ્યાં ત્યાં બોલાવશું ત્યાં હાજર થશે. અને હવે પછીની મિટિંગ આપણે કાયમ માટે આપણે જે સમાજવાડી છે તે આગળ રાખવામાં આવશે. હવે જે તે તમે નક્કી કરો તે ત્યાં આપણે સમાજવાડીમાં આપણે બધા એટલે ટૂંકમાં કાલથી કામ ત્યાં ચાલુ શિક્ષણ કરશું. કાલે સુકન્યા ત્યાં કરવાની તૈયારી હા, કાનાભાઈના અધ્યક્ષસ્થાને. કાલે ચાલુ કરશું કામે અમે. હવે આપણી સાથે બીજા ગણપતભાઈ છે, તેઓ પણ એક અગ્રણી છે. તેમને સીધો સવાલ કરીશું કે કાનાભાઈ ગોહિલની અધ્યક્ષ તરીકે વરણી કરી ત્યારબાદ સમાજમાં કેવો માહોલ છે અત્યારે? અત્યારે નાનજીભાઈ જોવા જઈએ તો બહુ અમારે આપણી જે સમાજ છે નિરાશિત ઠાકોર સમાજ, એને એટલી ખુશીની માહોલ છે કે જો કે અત્યારે બહુ જ આજની તારીખની અંદર મેં જોવા જોયું કે જે કાનાભાઈ ગોહિલ રાપરથી આજ મુલાકાતે આયા પછી અમને એને
એક જ ખાલી 10-15 મિનિટનો ટાઈમ હતો, પણ છતાંય એમને અમારી જે હોસ્ટેલનું જરા કામ અધૂરું છે એની મુલાકાત લીધી. મુલાકાત લીધા બાદ એમને જોયું કે ખરેખર આ જે સમાજ છે ને આટલી આપણી પાછળ છે કે જેને આની મહેનત કરી એનું આ કાર્ય સમાજનું એ કાર્ય કરીએ કે જેને આની સુધારણા વધારણા કરીને આમનું કંઈક બાળકો નાના દીકરા કે દીકરીઓ જે હોય હોસ્ટેલ બને અને જેથી એનું શિક્ષણનું કાર્ય આગળ વધે. બસ એના માટે આજે આવે. એના માટે કેટલા આગેવાનો ભેગા થયા હતા તમે અહીંયા? આગેવાનો એક જ લગભગ તો 100 જેવા માણસો ભેગા થઈ ગયા આગેવાનો, અને મોટા મોટા આગેવાનો. અચ્છા. એટલે શિક્ષણનું જે હોસ્ટેલનું જે કામકાજ છે એ કામ ચાલુ કરી દો, અને જેથી કે ઝડપી કરો, જે થાય કામ સમાજનું કાર્ય કરો, અને ખંભે ખંભો મિલાવી અને તમે. ગણપતભાઈ, સમાજમાં એક જ ચર્ચા છે કે વિધાનસભામાં અહીંયા ટિકિટ માંગે, આવી કોઈ ચર્ચા છે હાલ? તો જો કે ચર્ચામાં વિધાનસભામાં તો એમને શું ચર્ચા પાછળ તો હવે અમે બધાય નિરાશિત સમાજ, અમારી મહેનત પૂરેપૂરી છે, પણ છતાંય જો અમને જો સમાજ માટે ટિકિટ મળવા પાત્ર છે, મળે અમને, જો કાનાભાઈ ગોયલને ટિકિટ આપે, રાધનપુર તાલુકાની અંદર આપે, તો એમાં તો અમે અમારી સમાજ પૂરેપૂરી માગણી તો કરવાની, અને આપે તો જો અમારી સમાજ પૂરેપૂરી અમે મહેનત કરી અને એમના માટે છે ને તન મન ધનથી અમે મહેનત કરીને એમને જીતાડવા માટે પ્રયત્ન કરશું. આગામી પછી બીજું કોઈ પગલું? આગામી પછી તાલુકા પંચાયતની સીટોમાં યુવાનો ઉતરશું? હા, એમાં તો જો કે અમે યુવા સંગઠન મળી અને જો કોઈ કેપેબલ અમારા કોઈ યુવાનો હશે તો એને અમે જરા તાલુકા પંચાયતની અંદર લડવા માટે પ્રયત્ન કરાવશું. તો આજે કાનાભાઈ ગોહિલ અધ્યક્ષ જેઓ કોલી સમાજના છે, અહીંયા નિરાશી ઠાકોર અને આ તમામની મિટિંગ યોજાઈ હતી, જેમાં તાલુકાની કમિટીઓ નિમવાની વાત થઈ છે, શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને જે હોસ્ટેલ છે એ હોસ્ટેલનું ગઈકાલે જ કામ શરૂ કરવામાં આવે તેવું તેમનું કહેવું છે. આવનારી વિધાનસભામાં કદાચ અહીંયા ટિકિટ મળશે તો સમાજ તેમને ફૂલ સપોર્ટ કરવા માટે તૈયાર છે એવું હાલ તો જોવા મળી રહ્યું છે. નમસ્કાર.